આ તો પ્રેમવતી વૃષજના સન્નેકતીર્થાતનમ દુષ્કર્મં ચ સાધુ શરણમ સદ્ધર્મ સંસ્થાપનમ હિંસાવર્જિત ભૂરિયજ્ઞકરણમ મૂર્તિ પ્રતિસ્થાપનમ આર્ય સ્થાપન અક્ષરામ્યગમનમ સત્સંગી સજીવનમ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. મહાન સ્વામી મહારાજની જય. વચનામૃત છે ગદરા પ્રથમ પકડનું 67મું સત્પુરુષના ગુણ આવ્યાનું. તો પહેલાં આપણે વચનામૃત જોઈશું. સોમના હરે સોમના હરે. સ્વામીએ વાત કરી છે સંવંત 1876 ચૈત્ર સુધી 7મને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગદરા મધ્યે દાદા ખાચરના દરબારમાં મુનિને ઉતારે બિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, કોઈ સત્પુરુષ છે તેને આ લોકના સુખમાં તો પ્રીતિ જ નથી અને પરલોક જે ભગવાનનું ધામ તથા ભગવાનની મૂર્તિ તેને વિશે જ વાસના છે અને જે તેનો સંગ કરે તેને પણ એવી જ જાતનું હિત કરે છે. આ મારો સંગી છે, તેને આ સંસારની વાસના તૂટી જાય અને ભગવાનને વિશે પ્રીતિ થાય તો ઘણું સારું. અને જેટલું કાંઈ જતન કરે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ગયા કેળે સુખ આપે એવું જ કરે. પણ દેહના સુખને અર્થે તો કોઈ કાંઈ ક્રિયા કરે જ નહીં. એવા જે સત્પુરુષ હોય તેના સરખા જે ગુણ તે મુમુક્ષુને વિશે કેમ સમજે તો આવે ને કેમ સમજે તો ના આવે એ પ્રશ્ન છે. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે કે જેને આ લોકના સુખમાં ઈચ્છા જ નથી એવા સત્પુરુષ છે તેને વિશે દેવની બુદ્ધિ રાખે અને જે વચન કહે તે સત્ય માને અને તે પ્રમાણે વર્તે તો એ સત્પુરુષના ગુણ હોય તે મુમુક્ષુમાં આવે અને જે એવો ના હોય તો તેમાં ન આવે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એ ઉત્તર ખરો, પણ આમ સમજે તો મોટા સત્પુરુષના ગુણ મુમુક્ષુમાં આવે છે તે સમજ્યાની રીત કહીએ તે સાંભળો છે. જે પુરુષને પરમેશ્વર વિના બીજે ક્યાંય પ્રીતિ ના હોય તેનો એમ ગુણ ગ્રહણ કરે છે. જે આ પુરુષ તો અતિશય મોટા છે અને એને આગળ લાખો માણસો હાથ જોડીને ઊભા રહે છે તો પણ લેશ માત્ર સંસારના સુખને ઈચ્છતા નથી. અને હું તો અતિશય પામર છું જે કેવળ સંસારના સુખમાં આસક્ત થઈ રહ્યો છું અને પરમેશ્વરની વાતમાં તો લેશ માત્ર સમજતો જ નથી, માટે મને ધિક્કાર છે. એવી રીતે અનુતાપ કરે અને મોટા પુરુષના ગુણ ગ્રહણ કરે અને પોતાના અવગુણ ગ્રહણ કરીને અનુતાપ કરે. પછી એમને એમ પરિતાપ કરતે કરતે એના હૃદયને વિશે વૈરાગ્ય ઉપજે અને પછી તેમાં સત્પુરુષના જેવા ગુણ આવે છે. હવે જેના હૃદયમાં સત્પુરુષના ગુણ ન આવે તેના લક્ષણ કહીએ તે સાંભળો છે. જે પુરુષ એમ સમજે છે આ મોટા કહેવાય છે પણ વિવેક તો કોઈ પ્રકારનો નથી અને ખાતા પીતા પણ આવડતું નથી અને ઓઢતા પહેરતા પણ આવડતું નથી અને પરમેશ્વરને સુખ ઘણું આપ્યું છે તેને ભોગવતા પણ આવડતું નથી અને કોઈકને આપે છે તે પણ વિવેક વિનાનું આપે છે. એવી રીતે સત્પુરુષના અનંત પ્રકારના અવગુણ પરથે એવો જે કુમતિવાળો પુરુષ હોય તેને વિશે કોઈ કાર્ય સત્પુરુષના ગુણ આવે જ નહીં. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગદરા પ્રથમ પ્રકરણનું 67મું વચનામૃત જે તે થયું. આ વચનામૃત યોગી બાપાનું પ્રિય વચનામૃત છે અને અમને યુવકોને ખાસ આ વચનામૃત મોઢે કરાવતા. કહેવાય ને કે આ વચનામૃત નિત્ય યાદ રાખવાના જે વચનામૃતો છે તેમાંનું જે કહેવાય ને કે કલમરૂપી વચનામૃત કે અમૃત ગણો તેમાંનું આ એક વચનામૃત છે કે સત્પુરુષના ગુણ આવ્યાનું. યોગી બાપાનું અતિ પ્રિય વચનામૃત અને યોગી બાપા ઘણીવાર આ વચનામૃત છે ને મોઢે બોલતા અને સમયે સમયે યુવકો પાસે અને જે સેવામાં આવે તેમને પણ વિશેષ કરીને આ વચનામૃત
મોઢે બોલાવટા. વચનામૃત કયું છે કે સત્પુરુષના ગુણ આવ્યાનું. કે ઘણા લોકો છે ને સત્પુરુષના યોગમાં તો આવે. અત્યારે આપણે બધા છે કે મહંત સ્વામીના યોગમાં આવીએ છીએ, આપણે સત્સંગ મળ્યો, બધું મળ્યું, પણ જો એના ગુણ ન આવ્યા તો આપણો સત્સંગ વ્યર્થ ગયો કહેવાય ને કે સંગ કરે તો જો ચંદનનો આપણે સંગ કર્યો તો ચંદન જેવી સુગંધ આપણામાં ના આવે, એના જેવા ગુણ આપણામાં ના આવે તો કોઈ મતલબ ના રહે. કહેવાય કે ચંદન ઘસાઈને પણ હંમેશા સુખ જ આપે છે. કે ચંદનના વૃક્ષ હોય તો એના પર અજગર ભલે ગમે તેટલો ઝેરી હોય, એ અજગર ચંદનના ઝાડ પર ગમે તેટલી ફેરી લપતાય પણ એ હંમેશા એને સુગંધીમાન જ કરે છે. કહેવાય ને કે મરી અને કપૂર ભેગા રહે પણ જો મરીની અંદર તીખાશ ન જાય કપૂરને લઈને તે એ ગુણ આવ્યો ના કહેવાય ને. એવી જ રીતે જો રાજાના જો બધા ઘોડા હોય ને ઘોડા વચ્ચે જો એક ગધેરો રહે પણ એ જો પોતાનો બોલવાનો સ્વભાવ જો ના છોડે ને તો કહેવાય ને કે એનો ગુણ આવ્યો ના કહેવાય. તો સત્પુરુષના લક્ષણો છે. કહેવાય ને કે મહારાજે આ વચનામૃતમાં છે ને આપણને બહુ સરળ કરી આપ્યું છે. કે કહેવાય ને કે વેદો ઉપનિષદો અને ભાગવતોમાં બધી વાતો છે કે આજે તમે ભાગવત વાંચો ને તો અક્ષરને ઓળખવા કેવી રીતે, સત્પુરુષને તમે કેવી રીતના પકડો. આપણા માટે તો આ આખો માર્ગ ચોખ્ખો કરીને આપ્યો છે કે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં સત્પુરુષના લક્ષણોની ઘણી વાતો કરી છે. કે પોતાના જીવનમાં કોઈનું અનુસરણ કરવું અને કોની પાસેથી પ્રેરણા મેળવવી અને તે અંગેનું માર્ગદર્શન આપણને કેવી રીતના સત્પુરુષ ઓળખવા અને તેની સત્ય ઓળખાણ કેવી રીતના આપણે કરવી, તો એની બી ઘણી બધી વાતો છે ને મહારાજે વચનામૃતમાં જ બતાવી છે. હવે જૂનાગઢનો એક પ્રસંગ છે કે એક જણ છે ને પાર્ષદ થવા માટે આવે છે. હવે પાર્ષદ થવા માટે આવે એટલે એનું પ્રાયોરિટી પ્રમાણે પહેલું કાર્ય શું હોય કે બધું ત્યાગ કરીને, પોતાનો પરિવારનો ત્યાગ કરીને પહેલાં તો સંતના સમાગમમાં મંદિરે આવી જાય અને ત્યાં સંતોનો સમાગમ કરે. તો હવે તે સમયે કેવું હતું કે ગુણાતીતાનંદ સ્વામીની કથા વાર્તાનો અખાડો જૂનાગઢમાં ચાલતો. તો એ પાર્ષદના મગજમાં છે ને એવી વાત બેસી ગયેલી કે જેની પછાડી વધારે માણસ ફરે ને એનો સંગ કરવો. તો હવે થાય છે કેવું કે ગુણાતીતાનંદ સ્વામીનો તો સંગ ચાલુ જ હતો. હવે પછી સમૈયા કરવા માટે છે ને વડતાલ બધા સંતો જતા હોય છે, તે પણ સંતો જોડે વડતાલ જાય છે. તો વડતાલ કેવું હોય છે કે આચાર્ય મહારાજની પછાડી છે ને ગુણાતીતાનંદ સ્વામી કરતાં પણ વધારે હરિભક્તો ફરતા હોય છે. કેમ કે જુનાગઢ નાનું મંદિર કહેવાય, વડતાલ ગાદી સ્થાન હતું એટલે વડતાલમાં હરિભક્તોને બધા સમૈયા ઉત્સવો વધારે આવે ને બધા આચાર્ય મહારાજ પછાડી વધારે એ ફરતા હતા. તો તે ત્યારથી એ પાર્ષદે આચાર્યનો સંગ કરવાનું ચાલુ કર્યું. હવે ધીરે ધીરે થાય છે કેવું કે ત્યાંથી નજીકમાં બરોડા શહેર આવે છે. તો સમય જતાં થોડો સમય આચાર્યનો સંગ કરે છે. હવે સમય જાય છે ને તો પછી બરોડામાં તે સમયે આપણે કહેવાય ને કે શિવાજીનું રાજ્ય હતું. તો આ બધા રાજ્યો છે ને એમના જે ખંડેરાઓને એમની નીચે આવતા હતા. તેમના એક ખંડેરાઓ હતા તે બરોડા રાજ્ય સાચવતા હતા. તો હવે એક ફેરી એની હાથીએ સવારી નીકળી અને એની પછાડી જોયું કે આની પછાડી તો બહુ બધા માણસો ફરે છે, તો આપણે આનો સંગ કરવો જોઈએ. તો એ પછી એનો સંગ કરવા લાગી જાય છે. હવે વિચાર કરો કે જે યુવક પાર્ષદ થઈને સાધુ થવા માટે આવ્યો હતો તે ગુણાતીતાનંદ જેવા સાક્ષાત અક્ષરનો સંગ છોડીને એક ખંડેરાવનો સંગ કરે છે અને તેને ત્યાં નોકરી કરવા લાગી જાય છે. એટલે કહેવાય છે ને કેટલીક વાર આ લોકમાં એવી માન્યતા ચાલે છે કે ભગવા કપડાવાળા બધા પહેરેલા હોય ને એટલે બધા ભગવાન જ હોય, પણ એવું નથી હોતું. ભગવા રંગવાળા બધા સાધુ હોય પણ ભગવાન નથી હોતા. આ પૃથ્વી પર સત્પુરુષ તો એક જ છે અને આજની તારીખે મહંત સ્વામી મહારાજ છે. તે સિવાય બીજા કોઈ સત્પુરુષ નથી. આ છે ને આપણે બહુ પકડવા જેવી વાત છે. એવરીથિંગ ધેટ લુક્સ લાઈક ગોલ્ડ ઇઝ નોટ ગોલ્ડ બટ ગોલ્ડ ઇઝ અ ગોલ્ડ. સોના જેવી લાગતી બધી વસ્તુ સોનું હોતી નથી, પણ સોનું હોય તે જ સોનું હોય છે. કહેવાય ને કે જે સાચા સાધુ હોય ને તે પણ તમને હંમેશા સત્પુરુષમાં જ જોડશે, કોઈ દિવસ પોતાનામાં જોડે નહીં. જે સાધુ તમને પોતાનામાં જોડે ને તે સાચા સાધુ
ના હોય. એટલે અહીંયા જે વાત આવી ને કે આપણા હિન્દુઓમાં એવી માન્યતા છે કે જેટલા બધા ભગવાધારી હોય ને એ બધા ભગવાન, પણ એ ભગવાન નથી હોતા, કે જે સત્પુરુષ દ્વારા જ ભગવાન આ પૃથ્વી પર કાર્ય કરતા હોય છે. શ્રુતિ પ્રકાશ સ્વામી છે, અમારી જ્યારે ગોષ્ઠી થઈ હતી પર્સનલમાં, ત્યારે સ્વામીએ અમને આ સુરત અક્ષરધામમાં જ વાત કરી હતી કે પારસ, દ્રષ્ટિ એક મહારાજ અને સ્વામી આગળ કરતા હરતા મહાન સ્વામી મહારાજ છે, અમારામાં પણ તારે નહીં જોડાવાનું, સાધુની સેવા કરવાની, પણ મન તો મહાન સ્વામી મહારાજમાં જ કરતા હરતા એક જ છે, આપણું કલ્યાણ મહાન સ્વામી મહારાજ જ કરશે. એટલે જે સત્પુરુષ હોય ને, જે સાચા સાધુ હોય ને, તે આપણને હંમેશા સત્પુરુષમાં જ જોડે. હવે સત્પુરુષનું જે પહેલું લક્ષણ છે ને તે કયું છે? આ લોકના સુખમાં પ્રીતિ ના હોય. જે કહેવાય ને કે એમની પાસે ભોગવવા માટે બધી વસ્તુ હોય. કહેવાય ને કે પ્રમુખ સ્વામી હતા, આ સંસ્થાના પ્રમુખ તરીકે ઓળખાયા, અને કહેવાય ને કે 1950થી શાસ્ત્રીજી મહારાજે એમને પ્રમુખ બનાવ્યા, અને 20 વર્ષ એમણે યોગીજી મહારાજની છત્રછાયામાં રહીને કાર્ય કર્યું, અને પછી 30 વર્ષ એમણે ત્યાર પછીથી જે આખી સંસ્થા સંભાળી. કહેવાય ને કે ઇલેક્શન વગર અર્ણમ રહીને આ સંસ્થા એમણે ચલાવી છે. તો કહેવાય ને કે એમણે ભોગવવા માટે બધી વસ્તુ હતી, એમની માટે સત્તાથી લઈને બધી વસ્તુ, પણ કહેવાય ને કે નિષ્પૃય રહીને એમણે ભગવાનની ભક્તિ કરી છે, અને એમને આ લોકના સુખમાં જરાક પણ એમને આસક્તિ હોતી નથી. મહારાજે ગદરા પ્રથમના બીજા વચનામૃતમાં વાત કરી છે કે એવા ઉત્તમ વિષય ભોગવે પણ પ્રીતિએ રહિત ઉદાસ થકો ભોગવે, અને વિષય એને લોપી શકે નહીં, એટલે કે બંધન કરી શકે નહીં. હવે બાપાના આમાં પ્રસંગો આપણે જોઈએ કે મહારાજે કેવી વાત કરી કે એને વિષય ભોગવવા મળે, પણ એ પ્રીતિએ રહિત થઈને ભોગવે, પણ પોતા પ્રીતિ આસક્ત થઈને એ બધું ભોગવે નહીં. તારીખ 4/10/1994નો પ્રસંગ છે. પ્રમુખ સ્વામી મહારાજ છે ને મુંબઈમાં બિરાજમાન હતા. ભાવનગરના કોઠારી, તે સમયે ભાવનગર મંદિરના કોઠારી સોમબાપુ હતા. તે સમયે સોમપ્રકાશ સ્વામી સીતાફળ મોકલાવે છે, અને કહેવાય ને કે આપણી મંદિરની વાડીએ સીતાફળ થયા હોય છે, સારા એવા સીતાફળ હોય છે, અને કહેવાય છે કે સ્વામી માટે છે ને આ સીતાફળનો એક રસ કાઢીને બાપાને આપવામાં આવે છે, એક વાડકી ભરીને. બાપાના જે સેવક સંત જે જમાડનારા હોય છે ને, તે બાપા આગળ એક વાડકી ભરીને આપે છે, તો એક ચમચી ખાલી બાપા ચાખી લે છે, પણ અગાડી બાપા એ અંગીકાર કરતા નથી. ત્યારે જે સેવક હોય છે તે પાછા આગ્રહ કરે છે કે બાપા આપણી વાડીના જ છે, ભાવનગરથી આવ્યા છે, તમે અંગીકાર કરો તો સારું. હવે તે સમયે છે ને બાપાની આગળ બાળકોનો મુખપાત થતો હતો. તેમાં છે ને મુખપાતમાં એવું વાક્ય બાળકો બોલે છે કે પ્રકૃતિ પુરુષ સુધીન કશામાં માલ નથી. હવે પકડાયું? કોઈને આ શબ્દ પકડાય છે? પ્રકૃતિ પુરુષ સુધીન કશામાં માલ નથી. જેવા પાછા સેવક આગ્રહ કરે છે ને, ત્યારે સ્વામી પાછા એ જ કહે છે કે પ્રકૃતિ પુરુષ સુધીન કશામાં માલ નથી. એટલે અહીંયા છે ને બધું ચોકડી લાગી ગયું. પેલો સીતાફળનો જે મસ્ત જ્યુસ કાઢીને આવ્યું હતું કે રસ હતો, તે તરત મહારાજે એટલે મિલ્ક શેક બનાવ્યો હતો, તે સ્વામીએ એમને સાઈડ પર મૂકી દીધો કે ભાઈ આ બધામાં માલ નથી, ભાતે ભગવાન ભજી લેવા. એવી જ રીતે સેમ એક પ્રસંગ બને છે 12/9/1994માં સ્વામીશ્રી લંડનમાં બિરાજમાન હોય છે, અને કહેવાય છે ને કે મોહનભાઈ કોલેરમા નામના પરિવારના જે સભ્યો હતા તે બાપાને બહુ મોટી સેવા તે સમયે અર્પણ કરવા આવ્યો છે. 1994નો પ્રસંગ છે. હવે તે સમયે એમનો આગ્રહ એવો હતો કે બાપા અમે તમને રોયલ્સ રોય ગાડી ગિફ્ટ આપીએ, કે હવે તમે જે બી વિચરણ કરો. 1994નો પ્રસંગ જો 1994 તે જમાનામાં રોયલ્સ રોય ગાડી બાપાને, ત્યારે બાપા તરત જ એમને રોકે છે અને કહે છે કે સાધુને એ શોભે નહીં, એ બધું આ મોટા કહેવાય ને કે એ બધા ફેલ ફતુર ફાવે નહીં. રોયલ્સ રોય ગાડી એ મોભાદાર કહેવાય, અને આ જમાના પ્રમાણે એ સ્ટેટસવાળી ગાડી કહેવાય, કે જેની પાસે બહુ પૈસો હોય ને તે માણસ એ ગાડી રાખે. અત્યારની તારીખે એ ગાડીની મિનિમમ પ્રાઇસ છે ને 7 કરોડથી એ ગાડી ચાલુ થાય છે, એની મિનિમમ પ્રાઇસ. તે જમાનામાં એ ગાડી બાપાને ગિફ્ટ આપતા હતા. તો તે સમયે બાપાએ એ બધી વસ્તુની ના પાડી હતી. હવે સિમિલિયર પ્રસંગ એવા બને છે કે બાપાનું તે સમયે પરદેશમાં વિચરણ થતું ને, તો પરદેશમાં જે સંતો વિચરણમાં જાય ને બાપાનો જે અહીંયા ઇન્ડિયાનો સ્ટાફ હોય ને પરદેશનો સ્ટાફ હોય ને તે અલગ સંત હોય.
અહીંયાના સંતો બાપાના સેવક સંતોનો જે સ્ટાફ હોય તે અલગ હોય ને પરદેશ જાય ને તે સંતોનો સ્ટાફ અલગ હોય. તો ત્યારે બાપાને જનમંગલ સ્વામી પૂછે છે કે બાપા તમને અગવડ પડશે ત્યાં, કારણ કે અહીંયાનો જે સ્ટાફ હતો બધા બદલાઈ જશે અને ત્યાં પાછો નવો સ્ટાફ આવશે. ત્યારે બાપા છે ને હવે જનમંગલ સ્વામીને બાપાને છે ને ગમ્મત જેવો છે કે એક રમૂજવાળો એમનો સંબંધ છે કે એક બાપા સાથે બહુ હસી મજાક પણ કરે, ગમ્મત પણ કરે. એટલે બાપા સાથે આવી ગમ્મત કરતા હતા. ત્યારે બાપાએ છે ને બાપા તેમને કહે છે કે સત્પુરુષ દેશમાં રહે કે પરદેશમાં એને બધું સરખું જ હોય છે, એટલે તકલીફ આવે નહીં. એટલે એમને છે ને આ લોક અને પરલોક છે ને તે બધું સમદ્રષ્ટિએ વર્તે છે. એને આ લોક અને પરલોકમાં છે ને કંઈ ફેર જ નથી. એટલે પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ અત્યારે ભલે બોમ્બેમાં રહી છે, અત્યારે મહારાજ મહંત સ્વામી મહારાજ આજે ભલે જુનાગઢ પહોંચી ગયા, પણ આજની તારીખે પણ મહંત સ્વામી મહારાજ અક્ષરધામમાં જ બિરાજમાન છે. એમની જે સ્થિતિ છે ને એમનું જે મન ને એમની જે સ્થિરતા છે ને એ પરલોકના જ પુરુષ છે. એમને આ લોકની જરાક પણ પ્રીતિ નથી. એવી જ રીતે આ પછી જે આ પ્રસંગ થાય છે, આ વાત થાય છે, ત્યારે જનમંગલ સ્વામી પાછા મજાકમાં પૂછે છે કે બાપા અમે પણ તમારી જોડે જ ફરીએ છીએ, તો અમે પણ પરલોકના ખરા ને? ત્યારે મહંત પ્રમુખ સ્વામી મહારાજ હસતા હસતા શું કહે છે કે જો તમને આ લોકમાં તમને જો બંધન થાય ને તો તમે પરલોકના નહીં, ને જો બંધન નહીં થાય તો તમને પરલોકના. હવે આ સવાલ આપણા માટે છે. જો આપને અહીંયા બંધન થાય છે, મારો દીકરો, મારો છોકરો, મારી વાઈફ, મારું બધું કરવાનું છે, કરવાનું, પણ અમને છે ને સંતોએ બહુ સારું શીખવાડેલું કે ઘરે બધા જમવા બેઠા હોય ને કે ઘરે કે આપણે સભામાં જઈએ ને તો એમ નહીં જોવાનું કે આ દિનેશભાઈ છે, આ ઘનશ્યામભાઈ છે, આ પ્રતિકભાઈ છે, મહંત સ્વામી છે, મહંત સ્વામી છે, મહંત સ્વામી છે, બધા મહંત સ્વામી છે કે મહંત સ્વામી બધામાં રહીને કાર્ય કરે છે. આ શરીર તો છૂટી જવાનું છે. તો કહેવાય ને કે આ જે પરલોકની ને કહેવાય ને કે હસી મજાક સાથે પણ પ્રમુખ સ્વામી મહારાજ આવી રીતના જ્ઞાનની વાતો કરતા. એક સમયે પરદેશમાં 6 મહિના સુધી પ્રમુખ સ્વામી મહારાજને પ્રસાદીના જે બપોરે 4 વાગે જે થાળ આવે તેમાં જાંબુનો પ્રસાદ આપવામાં આવતો હતો રેગ્યુલર 6 મહિના સુધી. હવે જે દિવસે બાપાનું એ વિદેશ યાત્રામાં છેલ્લો દિવસ હતો તે દિવસે જાંબુ નહીં આવ્યા. બાપાએ એક સવાલ પૂછ્યો નથી કે આજે જાંબુ કેમ ના આવ્યા. આ એક હ્યુમન સાયકોલોજી છે કે આપણને જો એક વસ્તુ 6 મહિના સુધી વ્યવસ્થિત તમને રેગ્યુલર આપવામાં આવે ને એક દિવસ ગેપ પડે ને એટલે આપણે પૂછીએ કે આ ફ્રૂટ કેમ નહીં આવ્યું. તે બાપાએ આ સવાલ કોઈ દિવસ નથી કર્યો. આ તો કહેવાય ને કે પ્રમુખ સ્વામી મહારાજ બોલતા પણ, મહંત સ્વામી મહારાજ બહુ સાયલેન્ટ પ્રકૃતિ છે, એ કદી બોલતા જ નથી. કે જ્યારે ગુરુપદે આવ્યા પછી આપણા કહેવાય ને કે ગુજરાતના જે હરિભક્ત હતા, બાપાને તો રોયલ્સ રોય આપવાની વાત થઈ હતી, તે સમયે આપણા ગુજરાતના જે હરિભક્તે મહંત સ્વામી મહારાજને પર્સનલ જેટ વિમાન આપવાની વાત કરી હતી, એરોપ્લેન, કે બાપા હવે પછીથી તમે વિમાનમાં ફરજો. ત્યારે બાપાએ સખત ના પાડી હતી કે આપણે એ વસ્તુ ફાવે જ નહીં. બાપા તે સમયે સ્કોડા ગાડીમાં ફરતા, ગુરુપદે હતા, ગુરુપદે નહીં પણ સદગુરુપદે હતા ત્યારે. હવે ગુરુપદે આવ્યા ને તો ઈશ્વર સ્વામીએ બાપાની સેફટીને એમને વ્યવસ્થા સચવાય એ માટે મર્સિડીઝ ગાડી ગિફ્ટ આપી હતી. પણ એ ગાડીમાં બી બાપા બેસવા માટે છે ને બહુ આનાકાની કરતા હતા. પણ પછી કેવું કે કમિટીના સંતોએ બહુ આગ્રહ કર્યો, પછીથી જ બાપાએ ગાડી અંગીકાર કરી છે. તો કહેવાય ને કે એમને આ લોકનું જે સુખ છે ને તે એમાં એ રાખતા જ નથી. એ કેવું કે આપણું મન રાખવા માટે છે ને આપણે જે પ્રસાદ કે આપણે જે કંઈ બી આપીએ છીએ ને તે અંગીકાર કરે છે. બાપાનું છેલ્લા 60 વર્ષનું જીવન છે કે કોઈ દિવસ બાપા સ્વીટ ખાધું નથી. કોઈ પેલી સદગુરુ સંતો જે એમને શીરો જમાડે ને તો 1 કે 2 ચમચી જમશે એમના આગ્રહથી. બાકી બાપાના થાળમાં કોઈ દિવસ શીરો આવતો જ નથી. કારણ કે અમે બાપાના સ્ટાફમાં સેવા કરી છે તો અમને ખબર છે કે બાપાનો નાસ્તો જ છે ને મમરાની એક વાડકી ભરી હોય કે મકાના હોય, મકાના કરીને જે મમરા આવે છે એનાથી બાપાનો નાસ્તો ચાલુ થાય છે. હવે બીજું જે લક્ષણ છે તે ભગવાનને વિશે પ્રીતિ. વતનામૃત કાણિયાણી 11માં મહારાજે વાત કરી છે, શ્રીજી મહારાજે, કે ભગવાનને વિશે પ્રીતિવાળા ભક્તના લક્ષણ જણાવતા કહે છે કે એવા ભક્તને ભગવાન વિના રહેવાતું નથી. સ્વામીશ્રીની આ જ વિશેષતા છે કે ઠાકોરજી વિના તેઓ રહી શકતા ન હતા.
કહેવાય કે કેનેડાની પાર્લામેન્ટ હોય કે બ્રિટિશની પાર્લામેન્ટમાં સન્માન સમારોહ હોય, બાપાની સુવર્ણ તુલા થઈ હોય કે યુનેસ્કોમાં બાપાનું સન્માન થયું હોય કે WHO બાપાને બોલાવ્યા હોય. મહંત સ્વામી મહારાજના પણ સિમિલર બધા જ પ્રસંગો છે કે આબુધાબી જેવા રાજવીઓના ઘરે જવાનું હોય કે એમના રાજમહેલમાં જવાનું હોય કે ત્યાંની મસ્જિદમાં જવાનું હોય. કારણ કે કહેવાય છે ને કે ત્યાંની મસ્જિદમાં એ લોકો મૂર્તિ પૂજાના એટલા વિરોધી છે ને કે ત્યાં તમારી પાસે ભગવાનનો ફોટો પણ દેખાય ને તો તમને ત્યાં સજા આપવામાં આવે છે. પણ કહેવાય કે આવી જગ્યાએ પણ ભગવાનને આગળ રાખતા હતા. 1977નો પ્રસંગ છે. 5 જૂનને દિવસે પ્રમુખ સ્વામી મહારાજ વિદેશ યાત્રાએ મુંબઈથી વિદાય થવાના હતા. હવે કેવું હતું કે પ્લેન છે ને રાતનું હતું, 2:30 વાગ્યાનું વિમાન હતું. બાપાનું પ્લેનનો સમય 2:30 વાગ્યાનો હતો. તો હવે થાય છે કેવું કે બાપા જ્યારે હરિભક્તોને મળીને વિદાય લે છે એરપોર્ટ પરથી, તો ત્યારે કહેવાય ને કે એરપોર્ટનો જે સ્ટાફ હોય છે તે બાપાને બંને હાથ પકડીને બાપાને પ્લેન સુધી દોરી જાય છે કે બાપાને પ્લેનમાં બેસાડવા માટે. પણ જેવું પ્લેનમાં દાદર ચડવાના આવે છે ને એટલે બાપા ઊભા રહી જાય છે. બાપા તરત આજુબાજુ શોધે છે કોઈને, પણ કોઈ દેખાતું નથી. એટલે બાપા પછાડી ફરે છે ત્યારે બધાને ખબર પડે છે કે બાપા છે ને ઠાકોરજીની રાહ જોતા હોય છે કે જે ઠાકોરજીને લઈને જે સંત આવતા હોય છે ને તે એક સિક્યોરિટી રીઝનથી થોડા મોડા પડે છે, કારણ કે એમનું ચેકિંગ થોડું લેટ થાય છે. એટલે જ્યારે ઠાકોરજી આવે છે પહેલાં ઠાકોરજીને પ્લેનમાં અગાડી પહેલાં લઈ જાય છે અને પછી જ બાપા એમની પછાડી જાય છે. આવા જ જે પ્રસંગ છે તે મહંત સ્વામી મહારાજનો પણ થયો છો કે જ્યારે ગોંડલની અંદર જ્યારે શોભાયાત્રા નીકળી હતી તો ત્યારે ત્યાગ બાપાના હાથમાં ઠાકોરજી હતા. પણ કહેવાય ને કે મહંત સ્વામી અગાડ ચાલતા હતા અને ત્યાગ બાપા પછાડી હતા. તો મહંત સ્વામી મહારાજ ત્યાગ બાપાને અગાડી કરે છે અને પોતે ડૉક્ટર સ્વામીની જોડે પછાડી ચાલે છે. તો આવી જ રીતે સુરત મંદિરનો પણ પ્રસંગ છે કે જ્યારે બાપા 2017માં જ્યારે સુરત પધાર્યા હતા તો જ્યારે સીડી ચડતા હતા ને ત્યારે ફોટોગ્રાફર છે ને બાપાના ફોટા માટે છે ને બહુ ઉતાવળ કરતા હોય છે. તો કહેવાય ને કે જે ઠાકોરજી હોય છે ને તે એમના સેવક સંત પાસે હોય છે, સંચરિત સ્વામી પાસે. પણ કેવું હોય છે કે ફોટોગ્રાફીને માટે છે ને હડબડાટમાં બાપા ઠાકોરજી પછાડી રહી જાય છે. તો ત્યારે બાપા છે ને ફોટોગ્રાફરને સાઈડ પર કરીને પહેલાં સંચરિત સ્વામી પાસેથી ઠાકોરજી પોતાની પાસે મંગાવીને એમને આગળ કરે છે અને પછી જ ફોટો પરાવે છે. આપને બધાને ખબર છે કે સુરતમાં અક્ષરધામ બની રહ્યું છે, પણ જે અક્ષરધામની શરૂઆત પહેલાં ગાંધીનગરથી થઈ હતી અને ગાંધીનગર અક્ષરધામનું બાંધકામ એ મહંત સ્વામી મહારાજે જ કર્યું હતું. એમના નેજા હેઠળ ગાંધીનગર અક્ષરધામનું બાંધકામ થયું હતું. તો તેમાં જે મલ્ટીમીડિયા શો છે તો તેમાં છે ને આપણે જે એક શો મૂકવાના હતા તેમાં પ્રોફેસર ફિન્ચે છે ને પ્રમુખ સ્વામી મહારાજને એવી વિનંતી કરી કે બાપા તમારો છે ને જે ઠાકોરજી સાથેનો ફોટો લેવો છે કે તમે ઠાકોરજીને લઈને આવતા હો ને અમે દરવાજો ખોલીએ અને અમે ફોટો લઈએ. હવે પ્રમુખ સ્વામી મહારાજ એમ કહે છે કે હું તો હાથ જોડેલા જ રાખીશ, તો ફોટો છે ને ઈશ્વરચરણ સ્વામી લઈને ઠાકોરજી આવે તો ચાલે કે નહીં ચાલે. તો ત્યારે જે પ્રોફેસર ફિન્ચ હોય છે તે ના પાડે છે. હવે પ્રોફેસર ફિન્ચ એ માણસ છે જે ડિઝની વર્લ્ડમાં જે મોટા મોટા મૂવીને એનું શૂટિંગ થાય ને એટલા મોટા ડાયરેક્ટર છે. હવે એનો ટાઈમ મળવો બી આપણા માટે બહુ અઘરો કહેવાય. તો છે ને પછી પ્રમુખ સ્વામી મહારાજ એક રસ્તો કાઢે છે કે જ્યારે દરવાજો ખુલે ને તો તે સમયે છે ને મહારાજની મૂર્તિ પડદા પર દેખાડવામાં આવે અને પછી હું હાથ જોડીને આવતો તે ચાલે. તો ત્યારે પ્રોફેસર ફિન્ચ છે ને તે હા પાડે છે અને કહે છે કે બ્યુટીફુલ, કે પ્રમુખ સ્વામી મહારાજ છે ને હંમેશા ભગવાનને આગળ રાખે છે. હવે એ માણસ ઇંગ્લિશ પર્સન કે ફોરેનર માણસ એને ભગવાન શું ખબર નહીં, પણ કહેવાય ને કે પ્રમુખ સ્વામી મહારાજના યોગમાં આવીને કહેવાય ને કે જે સત્પુરુષના યોગમાં આવે તે કોઈ દિવસ પોતાનામાં નહીં જોડે, પણ એ જે એમના યોગમાં આવતા હોય તેને પણ ભગવાનમાં જોડે છે. ગમે તેવી બીમારી હોય કે ગમે તેવા પ્રસંગો બનતા હોય તેમ છતાં પણ એમને ઠાકોરજીનું અનુસંધાન પહેલું રહેતું હોય છે. 1999માં જ્યારે બાપાની લિનોક્સ હેલ્થ હોસ્પિટલમાં બાપાની જ્યારે બાયપાસ સર્જરી કરવામાં આવે છે તો કહેવાય ને કે ડૉક્ટરે એવું કહ્યું હતું કે પ્રમુખ સ્વામી મહારાજ વેલ્કેનો પર બેઠા છે કે જેટલી જલ્દી એમની સર્જરી થાય તેટલું સારું. તો તે સમયે બપોરના 1 વાગ્યો હોય છે તો બાપા ના પાડે છે, કારણ કે ઠાકોરજી પોઢી ગયા હોય છે. તો જેવા ઠાકોરજી 3 વાગે જાગે છે પછી જ બાપા
ઓપરેશન થિયેટરમાં ઠાકોરજીને લઈને પધારે છે. કહેવાય ને કે પરે પરે ભગવાનની સંભાળ, કે ભગવાન વિના પોતાનું એક બી કાર્ય નહીં કરે. હવે ત્રીજું લક્ષણ છે બીજાને પણ ભગવાનમાં હેત થાય તેવી ભાવના રાખે. દેશમાં ફરે, વિદેશમાં ફરે, કે ગમે ત્યાં ફરતા હોય, એમને એક જ હોય કે આ જીવનું કલ્યાણ કેવી રીતના થાય, કે આ જીવ ભગવાનમાં કેવી રીતના જોડાય. અટલાદરામાં એક વખત જનમંગલ સ્વામીએ સ્વામીશ્રીને પૂછેલું કે ઠાકોરજીને તમે પ્રાર્થના કરો છો, દર્શન કરો છો, તો તે સમયે તમે શું પ્રાર્થના કરો છો? તો સ્વામીશ્રી બહુ સાહજિક રીતે જવાબ આપે છે કે આપણે તે વળી બીજી શી પ્રાર્થના કરવી? ભગવાન પ્રધાન જીવન સૌના બને એવી જ પ્રાર્થના, કે બધાનું જીવન એ ભગવાન પ્રધાન બને. નાના હોય કે મોટા જેટલા પણ હોય તે બધાનું જીવન ભગવાન પ્રધાન બને. તારીખ 28/11/2007 રોજ સ્વામીશ્રી બોચાસરમાં બિરાજમાન હોય છે અને અમદાવાદના એક હરિભક્ત હોય છે તેમના પુત્રને લઈને આવે છે. તો તે જ સમયે તેમનું નામકરણ કરવાનું હોય છે. તો એમની મીન રાશિ હોય છે. તો સ્વામીશ્રી એનું નામ ધ્યેય રાખે છે અને સ્વામીશ્રી એમને એક બોલે છે કે ધ્યેય, હવે તું ભગવાન ભજવાનો ધ્યેય રાખજે. એવી જ રીતે 1990માં સારંગપુરમાં સ્વામીશ્રીની જન્મજયંતિ ઉજવાય છે. તો એમની સાથે જ એમને એક ફોટોગ્રાફર હોય છે, જે એમનું નામ રઘુરાય હોય છે. તો બાપાની સાથે સાથે જ એમની સાથે જ ફોટોગ્રાફીને બાપાની બહુ સારી એવી સેવા કરતા. તો બાપા કહે છે કે હવે તમને સાધુ કરવા છે. તો ત્યારે રઘુરાય કહે છે કે હું તમારી ભેગો સાધુ જ છું, કારણ કે તમારી ભેગો જ ફરું છું. ત્યારે બાપા બહુ મસ્ત જવાબ આપે છે કે તમે ભલે કર્મથી સાધુ છો, પણ તમારામાં રહેલા કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર એ મારે તારવા છે, એ રીતે તમને સાધુ કરવા છે. એક ફેરી ડૉક્ટર કિરણભાઈ સ્વામીશ્રીની તબિયત તપાસ કરવા માટે આવે છે. ત્યારે સ્વામીશ્રી બહુ મસ્ત કહે છે કે ડૉક્ટર, એવું કોઈ ઇન્જેક્શન બનાવો કે એક ફેરી આપીએ ને તો એનામાં ભગવાનની ભક્તિ આવી જાય, કે બીજી ફેરી અમારે મહેનત ના કરવી પડે, અમારા હરિભક્તોએ મહેનત ના કરવી પડે. ડૉક્ટર કહે છે કે બાપા, એવું કોઈ ઇન્જેક્શન બન્યું નથી, એ તમે ઐશ્વર્ય વાપરો ત્યારે થાય. તો કહેવાય ને કે ત્યારે સ્વામી પણ બહુ મસ્ત ઉત્તર આપે છે કે અમે તો પ્રાર્થના કરીએ છીએ, પણ તમે પણ પ્રયત્ન ચાલુ રાખજો. હવે ચોથું જે લક્ષણ છે કે પોતાના સુખને અર્થે કોઈ ક્રિયા કરે જ નહીં. પોતાને સુખને અર્થે કોઈ પણ ક્રિયા નહીં કરે, એટલે કે ભૂખ, તરસ જે પણ હોય, ઓઢવા માટે, પોતાના માટે કોઈ બી વસ્તુ કે કોઈ બી સગવડ પોતાના માટે કોઈ દિવસ કરે પણ નહીં, કરાવે પણ નહીં, અને એમનું જીવન એ રીતે જ હોય છે. એક ફેરી 28/9/78નો પ્રસંગ છે. આપણા સુરતથી નજીક કપુરા પાસે ગામનો પ્રસંગ છે. કપુરા એટલે આપણા જે કોઠારી ખરા ને તેમનું ગામ, એમનું પૂર્વાશ્રમનું જે કે પૂર્વાશ્રમમાં એ ત્યાં રહેતા હતા. તો બાપા 1978માં 28/9 ત્યારે ત્યાં બાપા બિરાજમાન હતા. હવે તે સમયે કેવું થાય છે કે બાપા સભામાં બિરાજમાન હોય છે, તો બાપાને છે ને ઢુજારી આવવા લાગે છે ને બાપાનું શરીર થોડુંક શરીર છે ને શ્યામ પડવા લાગે છે. તે સમયે વિવેક સાગર સ્વામીનું છે ને પ્રવચન ચાલુ જ હોય છે. સંતો આ વસ્તુ પારખી જાય છે. વિવેક સાગર સ્વામીનો છે ને હાથ બાપાની બાજુમાં જ બેઠા છે, તો થોડો અડે છે ને તો બાપાનું શરીર છે ને ઢકઢકતું હોય છે, તાવ એટલો બધો આવી ગયો હોય છે. તો તે સમયે છે ને વિવેક સાગર સ્વામી જય બોલાવીને તરત જ સભાને વિરામ આપે છે અને બાપાને તરત જ ત્યાંથી જે હરિભક્તો હોય છે તેમના ઘરે લઈ જાય છે. તે સમયે બધી બાપાની તપાસ અને સારવારને બધું ચાલુ થઈ જાય છે. તે સમયે પણ બાપા છે ને તૂટક અવાજે શું પૂછતા હોય છે કે સુમનના બાપુજીને ખોટું તો નહીં લાગ્યું હોય ને, મઢીવાળા મહેન્દ્રભાઈને ત્યાં આપણે જવાનું રહી ગયું હતું. એટલે તરત બાપાનો સભા પછીનો કાર્યક્રમ જે મઢીવાળા જે પેલા જે મહેન્દ્રભાઈ હતા તેમને ત્યાં જવાનું હતું. તો કહેવાય ને કે બીમારીમાં પણ તેમને ભક્તોનું અનુસંધાન રહે છે. તો હવે જે આ બધી છે ને સત્પુરુષના 4 લક્ષણો હતા કે આ લોકના સુખને વિશે પ્રીતિ ના હોય. બીજું લક્ષણ કે ભગવાનને વિશે જ પ્રીતિ હોય. ત્રીજું, બીજાને પણ ભગવાનમાં હેત થાય તેવી ભાવના રાખે. અને ચોથું, પોતાના સુખને અર્થે કોઈ ક્રિયા નહીં કરે. હવે જે આના પ્રત્યુત્તરમાં જે વાત કરે છે ને કે સત્પુરુષના ગુણ કેમ સમજે, તો આવે ત્યારે શ્રીજી મહારાજનો જે જવાબ છે ને મુક્તાનંદ સ્વામી આપે છે કે સત્પુરુષને વિશે દેવની બુદ્ધિ રાખે
અને જે વચન કહે તે સત્ય માને અને તે પ્રમાણે વર્તે અને સત્પુરુષના ગુણ મુમુક્ષુમાં આવે, કે જે દેવને વિશે બુદ્ધિ છે તે જ જે સત્પુરુષને વિશે માને અને એ રીતે જ એમનામાં જે ગુણ હોય તે રીતે આવે. હવે જે શ્વેતાશ્વર ઉપનિષદ છે તેમાં એક શ્લોક આવે છે કે યશ્ય દેવે પરા ભક્તિ યથા દેવે તથા ગુરુ તસ્યેવે કથિતા હર્યાત પ્રકાશંતે મહાત્મને, કે જેવી રીતે ભગવાનને વિશે દેવતુલ્ય જાણે છે, કે જેવી રીતના આપણે ભગવાન સાક્ષાત આપણે મૂર્તિમાન રૂપે બિરાજમાન છે. આપણી ભક્તિ છે ને પરોક્ષની નથી, આપણી ભક્તિ પ્રત્યક્ષની છે. કે બહાર છે ને ભગવાન શોધવા જવા પડશે, પણ આપણને તો ભગવાન સાક્ષાત મરી ગયા છે. તો કહેવાય ને કે એ જ પ્રસંગથી આપણે એક પ્રસંગથી જાણીએ કે છેલ્લા 1-2 પ્રસંગ થઈ તે આપણે જોઈ લઈએ. 1914 સાલમાં એક પ્રસંગ છે કે એક નાગર ભક્ત છે ને ગુણાતીતાનંદ સ્વામીના દર્શને દરરોજ મંદિરે આવતા, પણ હવે કેવું ખબર કે એને ખાવા પીવાનો બહુ શોખ. ઘરે જાય ને એટલે સારું જમવાનું જોઈએ. હવે એના ઘરવાળા કંટાળેલા. હવે એમના પત્ની અને એમના માજીએ છે ને ગુણાતીતાનંદ સ્વામીને સંદેશ મોકલાવડાવેલો હરિભક્ત દ્વારા કે છે ને સ્વામી ખાવા પીવામાં અમને બહુ રાગ છે, તો તમે કંઈ કરજો. તો હવે તે જ દિવસે ગુણાતીતાનંદ સ્વામી બપોરે જ્યારે જમવા જાય છે ને બધું કામ પતાવીને, તો તે સમયે કેવું હોય છે કે બધી પંગત બેસી ગઈ હોય છે. તો ગુણાતીતાનંદ સ્વામી છે ને બધાને ચૂરમું ઘી ખાંડ ને બધું પીરસે છે, સારું બધાને જમાડે છે. અને જ્યારે ગુણાતીતાનંદ સ્વામી જમવા બેસે છે ને તો ત્યારે કેવું હોય છે ખબર છે, ચૂરમું છાશ અને પેલા કોઠારીઓ ને તેમને શું કહે છે, મીઠું ને જીરું લાવો. અને પેલા હરિભક્ત નાગર ભક્તને તો એમ કે સ્વામી દૂધ ને ચૂરમું જમતા હે. ત્યારે જ્યારે મીઠું ને આ જીરું મંગાવ્યું ને ત્યારે એમણે સ્વામીને પૂછ્યું સ્વામી શું જમો છો? ત્યારે કહે કે છાશ ને ચૂરમું. ત્યારે નાગર ભક્ત કહે છે કે તમે સાક્ષાત એ કહેવાઓ કે તમે મંદિરના મહંત થઈને આવું લુખ્ખું જમો છો. તો ત્યારથી એને નિશ્ચય થાય છે અને તે પોતાનો જે કહેવાય ને સ્વભાવ હોય છે તે મૂકે છે. અને કહેવાય ને કે પોતાના ઘરમાં જે બધી વસ્તુ સારી માંગતો તે વસ્તુનો ત્યાગ કરે છે. અને જેવી રીતના ભગવાન ગુણાતીતાનંદ સ્વામી નિસ્વાર્થી રીતે જીવતા તે જ રીતે પોતે પણ નિસ્વાર્થી રીતે જીવવાનું ચાલુ કરે છે. સત્પુરુષના ગુણ તો પડતે, હવે જેને ગુણ ના પડતે ને જે અવગુણ લઈને તેની પણ મહારાજે વાત કરી છે કે આ તો કેવું કે ગુણ આવે છે આપણા જેને ગુણ આવે ને તેના અમુક પ્રસંગો છે કે અમુક હરિભક્તો આપણા એવા છે ને કે જેની સમયમાં સરભરા ના થાય ને તો પણ એ ચલવી લે. એ બાપા અને સંતોને ફરિયાદ કરવા ના જાય કે બાપા મને એસી વાળો રૂમ ના મળ્યો કે મને આ ના મળ્યો. આપણે શતાબ્દીના ઘણા પ્રસંગો છે કે મોટી કંપનીના માલિકો ઝાંઝરું બાથરૂમ સાફ કરતા હતા. આપણા સુભાષભાઈ દારે સલામવાલા હતા, તે બાપા જ્યારે ધામમાં ગયા હતા ત્યારે આવ્યા હતા તો કહેવાય ને કે આપણે જે સારંગપુરમાં જે બધા ફૂલ ઝાડ રોપ્યા ને તેની બાજુમાં ઊભા રહી ગયા, તેની બાજુમાં સૂઈ ગયા હતા. હવે એમ જોવા જાય ને તો 30-40 કંપનીના માલિક છે. આટલા મોટા વ્યવસ્થિત સારા સંપન્ન ઘરના પુરુષ કહેવાય ને કે એ લોકોને પણ બાપા જેવા ગુણ આવે છે કે જેને ગુણ આવે ને તે બધી વસ્તુ ચલાવી લે, કે તે નિસ્વાર્થી રીતે જીવતા શીખી જાય. હવે જેને ગુણ ના આવે ને એની પણ વાત મહારાજે વતનામૃતમાં કરી છે કે જે કુમુટીવાળો જે પુરુષ હોય તેને અવગુણ આવે. તો એક પ્રસંગ છે ને બહુ આપણા સંપ્રદાયમાં પ્રખ્યાત છે કે ગોરખાવાલા હરખા પટેલનો પ્રસંગ છે. કે હરખા પટેલ જ્યારે જૂનાગઢમાં બાપાની જ્યારે સભામાં આવે છે ને ત્યારે એમના પગ કીચડવાલા હોય છે ને ત્યાં ડોલ મૂકી જ હોય છે. તો ગુણાતીતાનંદ સ્વામી છે ને મીઠી ટકોર કરે છે કે સભામાં આવો છો તો થોડા હાથ પગ ધોઈને આવો, કે કેવું સભાનું જે વ્યવસ્થા એ ખરાબ ના થાય. તો એ જે એમને એવું જે ખોટું લાગી જાય છે ને ગુણાતીતાનંદ સ્વામીનો અવગુણ આવે છે ને તે હરખા પટેલ ગયા પાછા આવ્યા જ નહીં, હજુ નથી આવ્યા. આ વાત જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને પૂછી, યોગી બાપાને પૂછીને કે યોગી બાપા પેલા હરખા પટેલ આવ્યા કે ના આવ્યા, તે કે હજુ આવ્યા નથી. પછી પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું, પછી આ જ સવાલ મહંત સ્વામી મહારાજને પૂછ્યો કે બાપા પેલા હરખા પટેલ આવ્યા કે નહીં આવ્યા, તે કે નથી આવ્યા. તો કહેવાય ને કે એક સત્પુરુષને આપણી જરૂર નથી, આપણને એમની જરૂર છે કે આપણે આપણું કલ્યાણ કરવું હોય તો આપણે ભગવાનની આંગળી પકડી રાખવી પડે. કહેવાય ને કે ભગવાને
અર્જુને ભગવાનની આંગળી પકડી રાખી તો એનું કલ્યાણ અર્જુન ભગવાને કર્યું. તો કહેવાય ને કે આપણે પણ ભગવાનની આંગળી પકડી રાખવી પડે. એવી જ રીતે ઘણા બધા કે ગધરા પ્રથમના 6માં વાત કરી છે કે સંતને જ્યારે દોષ દેખાડીને વાત કરે ત્યારે વાતને માને કરીને અવરી લે અને વાત ના કરનારાનો અવગુણ લે. તો કહેવાય ને એક છેલ્લો પ્રસંગ જોઈને આપણે પ્રવચનની પૂર્ણાહુતિ કરીએ કે સોખરાના ત્રિભુવનભાઈ ગોપાલભાઈ પટેલ શાસ્ત્રીજી મહારાજના સમયનો આ પ્રસંગ છે કે તે છે ને ગેલરી દોલેરે કીર્તન છે ને મુજરા કરીને ગાતા શાસ્ત્રીજી મહારાજની આગળ. તો કહેવાય ને કે પાકા સત્સંગી હતા, પણ કહેવાય ને કે સત્સંગમાં છે ને એમને વિઘ્નરૂપ અતિશય લૌકિક સ્નેહ વધારે હતો. તો એને તોડવા માટે છે ને શાસ્ત્રીજી મહારાજ છે ને શું કરે છે કે એક જે એમના હરિભક્ત હોય છે ને તેમને શું કહે છે, તમારે ત્રિભુવનદાસની ઉપેક્ષા કરવી, કે જે ત્રિભુવનદાસ આવે ને તો ત્યારે તમારે એનો અવગુણ ગાવો. હવે આ વાત છે ને ત્રિભુવનદાસને એમ પોતાના કાને સાંભળી લે છે. તો વિચારો શાસ્ત્રીજી મહારાજને આણંદ સ્ટેશને લાકડી લઈને મારવા દોડે છે. આ પ્રસંગ બન્યો છે. શાસ્ત્રીજી મહારાજને લાકડી લઈને મારવા દોડે છે ને નિર્ગુણદાસ સ્વામી છે ને એમને પકડે છે કે તું ક્યાં માર્ગ ભૂલ્યો, કે આટલો પાકો સત્સંગી થયો, ભગવાન તને સાક્ષાત દર્શન આપે છે, તને જે આ લૌકિક રીતે જે બધા બંધનો થાય છે ને આ મહારાજે લીલા કરી, શાસ્ત્રીજી મહારાજે એક લીલા કરેલી કે તારું આ લૌકિક બંધન જે તારું થાય છે એ તૂટી જાય